આમોદ તાલુકાના સુઠોદરા ગામ પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સર્જાયેલ વિચિત્ર ટ્રિપલ અકસ્માતમાં બેના મોત થયા જ્યારે અન્ય બેને ઈજા થઈ હતી। આમોદ તાલુકાના સુઠોદરા ગામ પાસે એક્સપ્રેસ વે ઉપર બોલેરો પિકઅપ ગાડીનું પાછળનું ટાયર ફાટતા ડ્રાઈવરે પોતાની ગાડી રોડની સાઈડ ઉપર ન મૂકતા બીજા ટ્રેક પર ખોટી રીતે ઊભી રાખી કોઈપણ જાતનું રિફ્લેક્ટર કે ગાડીના પાર્કિંગ સિગ્નલ ચાલુ રાખ્યા વિના આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે બેફિકર બની ટાયર બદલતી વખતે એક અજાણ્યા ટ્રકના ચાલકે પૂર ઝડપે આવતા બોલેરો ગાડીના પાછળના ભાગે અથાડી ભાગી ગયો હતો, જેના કારણે ડ્રાઈવરને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે પાછળ આવતી મારુતિ એસ્પ્રેસો ગાડી પણ બોલેરોનો પાછળ અથડાતા અંદર બેઠેલ બે ઇસમોને ગંભીર ઇજાઓ થતાં ગાડીમાં બેસેલ ગોપાલ ભગવાન સાણીનું તથા ટાયર બદલી રહેલ બોલેરોના ચાલક અજયભાઈ ધીરુભાઈ ખમાણીનું સારવાર દરમિયાન ભરૂચ હોસ્પિટલ ખાતે મોત થયું હતું, જ્યારે બીજા એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં આઈસીયુમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યારે ગાડીની પાછળ બીજી i20 ગાડી અથડાઈ હતી, જેમાં ગાડીને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું, પરંતુ ડ્રાઈવરને નાની મોટી ઇજાઓ થઈ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।